ઓકે, સો આજે આપણે વચ્ચે સીઝન 2 ના બોસ ઓફ ધ બોસ મને કહેવામાં આવ્યું છે નિલેશભાઈ એવા આપણા વચ્ચે જોડાયા છે. એપલ ઇન્ડસ્ટ્રી સાથે પણ ઘણા ટાઈમથી આપણે સાથે જોડાયા છે. તો સૌથી પહેલાં તો સર કોંગ્રેચ્યુલેશન્સ, આટલો ભવ્ય આયોજન સુરતમાં કરવા માટે સુવિધાઓ તમે અહીંયા કરી છે એ બદલ ખરેખર તમને ખૂબ ખૂબ આભાર. અને આભાર એકચ્યુઅલી દીપકભાઈનો છે કે અમે જ્યારે શરૂઆત કરેલી અમારા કામની તો એ ટાઈમે સૌથી પહેલાં અમે દીપકભાઈની પાસે ગયા હતા. તો એમણે કીધું કે આ ઇન્ડસ્ટ્રીમાં અને સુરતમાં ખાસ કરીને એક્ઝિબિશનની નીડ છે અને તમે કરો, અમે તમારી સાથે જ. તો મારા કરિયરમાં સૌથી પહેલાં ફેબ્રિક લાઇનની અંદર ઇન્ડિયન ફેબ્રિક્સમાં સૌથી પહેલો સ્ટોલ દીપકભાઈનો મેં બુક કરેલો એ સમયે. તો એ દીપકભાઈના ગાઈડન્સથી જ અમે આગળ વધ્યા છીએ. તો આજે અમે જ્યાં પણ છે તો કશે ને કશે એમણે પહેલાં આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું ને પછી એમના ગાઈડન્સથી અમે દોડતા રહ્યા એમ. આ વાત છે 2017ની. ક્યાં વાત છે. એટલે 2017 થી વી આર કનેક્ટેડ. અને આજે તમને કેવું લાગ્યું અંદર સ્ટાફથી માંડીને બધું જ કેવું? અમે તો હંમેશા અમારા ઇન્સ્પિરેશન જ રહ્યા છે. તો અમે તો એમની પાસેથી શીખતા હોય એટલે આજે બી હું આવીને એકવાર એટલા માટે આવીને જોવા આવ્યો કે ભાઈ કંઈક આજે બે વસ્તુ જે નવી જાણવા જ મળશે તો કંઈ શીખીને જઈશ. એટલા માટે હું અહીં આવ્યો અને એમની જે ટીમ કોઓર્ડિનેશન છે, ટીમ વર્ક છે, જે એમનું વિઝન છે એ હંમેશા ઇન્સ્પાયર્ડ કરે અને અમે એમનાથી ઘણું શીખીને આગળ જ વધવાની ટ્રાય કરીએ. અમે ક્યાંય બી અટકીએ, કંઈ બી પ્રોબ્લેમ હોય એની ટાઈમ દીપક સરને કોલ કરો એટલે એમનો ફોન ઉપડે અને વાત કરીને રિપ્લાય આપે છે. બિઝી હોય તો કહી દે હું તમને અડધા કલાકમાં કરું તો પાછો કોલ બેક આવે. કોઈ બી ક્વેશ્ચન્સ, ઇશ્યુ, અમારે પર્સનલ બી કોઈ વાતચીત કરવી હોય સમય તરત કાઢીને આપી દે કે આવી જાઓ તમે મળી લઈએ અને બધા પ્રોબ્લેમ સોલ્વ કરે. ક્યાં વાત છે. થેન્ક યુ નિલેશભાઈ. ખાલી એક લાસ્ટ પ્રશ્ન તમને પૂછીશ કે એપલ લાઈફસ્ટાઈલને એક શબ્દમાં અગર આપણે સમરાઇઝ કરવું હોય તો એ શું હશે? મારા ખ્યાલથી એપલ લાઈફસ્ટાઈલને સમરાઇઝ કરવા માટે કંઈ જરૂર નથી, કારણ કે જે રીતે ફોનમાં નંબર 1 એપલ છે એ તો ટેક્સટાઇલમાં નંબર 1 આ એપલ છે. તો આપણે બીજું કંઈ સમરાઇઝ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.